તથા બહેનો તથા વડીલો ને આ પરેશ રાખવાના જોહાર, જય આદિવાસી। આજના આ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કરવા માટે આપણી સામે ડીજે પડેલું છે, તેમ છતાં આપણે બધા શાંતિથી અહીંયા સાંભળીએ છીએ, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આગળના ભાઈઓ બેસી જાઓ, જેથી કરીને પરેશભાઈનું વક્તવ્ય સારી રીતના આપી શકે। સો પ્લીઝ બેસી જાઓ। આપણે બધી સરકારોને જોઈ છે, કોંગ્રેસ સરકારને જોઈ, ભાજપ સરકારને જોઈ। આપણે જોઈએ કે ચીમનભાઈની સરકાર હતી ત્યારે આપણે નર્મદા ડેમ બન્યો, નર્મદા ડેમ બન્યો અને આપણા વિસ્તારના લોકો જે વિસ્થાપિત થયા અને વિસ્થાપિત થઈને વસાહતોની અંદર રહેવા ગયા, ત્યાર પછી આ જે હાઇડ્રો પ્રોજેક્ટ અને આ જીએમડીસી ના પ્રોજેક્ટની વાત આવે છે, બધી જગ્યા પર આપણા આદિવાસી લોકોને વિસ્થાપિત કરવાની વાત આવે છે। દોસ્તો, અત્યારે આપણે જોઈએ કે નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સુધી જાય છે, પણ આપણા 15 કિલોમીટર કે 12 કિલોમીટરના એરિયામાં આપણને પાણી પીવા મળતું નથી। દોસ્તો, કોંગ્રેસની સરકાર જે તે સમયે હતી, આજે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા, ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ગયા, પણ એમણે આ થોડુંક પણ વિચાર્યું હોત તો આખા છોટાઉદેપુરને પાણી મળ્યું હોત। દોસ્તો, ત્યાર પછી આવી ભાજપ સરકાર, ભાજપ સરકારે પણ આજે આપણે જોઈએ કે આપણા પગની નીચે નર્મદાનું પાણી દાહોદ ગોધરા સુધી જાય છે, પણ આપણને પીવા પાણી મળતું નથી। દોસ્તો, એટલે આપણે વિચારવાની જરૂર છે। આજે તમામ છોટાઉદેપુરના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે સીટો છે એની અંદર યુવાન આજે ઉભારેલા છે, એ યુવાનને આપણે સપોર્ટ કરવાનો છે। દોસ્તો, અને જંગી બહુમતીથી આપણે એમને જીતાડવાના છે। આપણા વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓને વાચા આપવાની છે। દોસ્તો, આજે યુવાનોને આજે તમે સપોર્ટ કરશો, આગળ જતા યુવાનો તમારા માટે અવાજ બનવા માટે તૈયાર છે, તમારા માટે લડવા માટે તૈયાર છે। દોસ્તો, હવે કોંગ્રેસની સરકારને જોઈ, ભાજપની સરકારને જોઈ અને ઘણા એવા યુવાનો છે જે એવું વિચારતા હશે કે અમે આ સરકારને એટલે આ સરકારને જ આપીએ, પણ થોડુંક વિચારતા શીખો, થોડું વિચારો। આપણા માટે આ બંને સરકાર આદિવાસીઓની સરકાર જ નથી। દોસ્તો, એટલે આમ આદમી પાર્ટીની આજે સરકાર બનાવીએ, આપણા વિસ્તારમાં સરકાર બનાવીએ, બધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બધી સીટો જીતીને લાવીએ, આટલી જ આપની આ જનતાઓ, આ ભાઈઓ બહેનો બધાને અપીલ કરીએ છીએ। જોહાર, જય આદિવાસી। ખૂબ સરસ પરેશભાઈ। હવે કાર્યક્રમને આગળ વધારવા